ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે જે રેડોક્સ પ્રક્રિયા મિત્રો ચાલી રહ્યું છે એમાં ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય, મતલબ ઇલેક્ટ્રોન વિનિમયના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ કયા પ્રકારે થાય છે એ આપણે ભણી ચૂક્યા છીએ. હવે આપણે જે અત્યારે ભણવા જઈ રહ્યા છીએ કે ઓક્સિડેશન આંક, જે આ ચેપ્ટરનું હાર્ટ કહી શકાય કે જેના પર ચેપ્ટર નિર્ધારિત છે. આપણને જો ઓક્સિડેશન આંક શોધતા આવડી જાય મિત્રો તો મોટાભાગના ક્વેશ્ચન આ ચેપ્ટરના આપણે આગળના સોલ્વ કરી શકીશું. તો પહેલા એ સમજી લઈએ કે આ ઓક્સિડેશન આંક શું છે. તો આ જે ઓક્સિડેશન આંક છે એ કોઈ પણ તત્વ હોય અથવા એક કામ કરીએ મિત્રો, પહેલા આપણે ઓક્સિડેશન આંક શોધવાના નિયમો સમજી લઈએ કે કયા કયા પ્રકારે ઓક્સિડેશન આંક શોધી શકાય. અને જો આપણને નિયમો આવડી જશે, કારણ શું થાય કે જ્યારે કોઈ તત્વો જોડાઈને કોઈ સંયોજન બને છે, તો એ જ્યારે તત્વો જોડાઈને પરમાણુ જોડાઈને સંયોજનો બને છે, તો એ સંયોજનમાં કોઈ એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરતો હશે, તો કોઈ બીજો તત્વ ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરતો હશે. તો જે ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે છે અથવા તો જે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે એની વિદ્યુત ઋણતા વધારે હોય, અને જે ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરે છે અથવા પોતાની તરફથી મુક્ત કરવાનો પ્રયત્ન કરે છે એની વિદ્યુત ઋણતા પ્રમાણમાં ઓછી હોય. પણ હવે દરેક વખતે તો એવું જરૂરી નથી કે આપણને સમજણ પડે અથવા તો યાદ રહે બધા જ કે કોની વિદ્યુત ઋણતા ઓછી છે, કોની વિદ્યુત ઋણતા વધારે છે. દરેક વખતે કન્સેપ્ટ પરથી જવું અઘરું પડે. તો એના માટે થઈ અને કેટલાક ઓક્સિડેશન આંક માટેના નિયમો બનાવેલા છે. અને જો આપણને એ નિયમો યાદ હશે તો દરેક સંયોજન હોય કે આયન હોય કે કોઈ પણ હોય એના ઓક્સિડેશન આંક શોધવા આપણને મિત્રો સરળ પડશે. તો આપણે એ આજે નિયમોનો અભ્યાસ કરીશું કે ઓક્સિડેશન આંક માટે કયા કયા નિયમો છે. તો એ લખી દઈએ આપણે ટાઇટલ, રેડોક્સ પ્રક્રિયાઓ ચેપ્ટર છે મિત્રો આપણું ધોરણ 11 નું. એમાં ટાઇટલ છે આપણું ઓક્સિડેશન આંકના નિયમો. ઓક્સિડેશન આંકના નિયમો. નિયમો મિત્રો યાદ રાખતા જજો. જેમ જેમ નિયમો ચાલતા જાય છે તેમ તેમ યાદ રાખતા જજો. બિલકુલ ઈઝી છે. એમાં નિયમ નંબર 1 કઈ કેવો છે? કોઈ તટસ્થ પરમાણુ હોય, કોઈ તટસ્થ પરમાણુ હોય કે પછી દ્વિપરમાણુય અણુ હોય કે આપણે કહીએ તટસ્થ અણુ હોય, દરેકના ઓક્સિડેશન આંક હંમેશા શૂન્ય હોય છે. તટસ્થ પરમાણુ હોય કે પછી અણુ હોય, દરેકના ઓક્સિડેશન આંક હંમેશા શૂન્ય હોય. તો જ્યારે જ્યારે પણ એ તત્વને એવું પણ કહી શકાય કે મુક્ત અવસ્થામાં હોય ત્યારે. તો સામાન્ય રીતે આવા શબ્દો વાપરીએ, મુક્ત તટસ્થ પરમાણુ, તટસ્થ પરમાણુ. આજે આપણે પરમાણુ લખ્યો મિત્રો, એ પરમાણુ જે હોય એક પરમાણુય પણ હોઈ શકે. એક પરમાણુય એનો મતલબ એવો થશે કે જેમાં એક જ પરમાણુ હાજર હશે. એના સિવાય આ જે છે દ્વિપરમાણુય પણ હોઈ શકે. એના સિવાય એ જે પરમાણુ છે ત્રિપરમાણુય પણ હોઈ શકે, ચતુષ્પરમાણુ પણ હોઈ શકે. એટલે અલગ અલગ પ્રકારના પરમાણુ હોઈ શકે. તો કોઈ તટસ્થ પરમાણુ કે સંયોજન, તટસ્થ પરમાણુ કે સંયોજન જેનો ઓક્સિડેશન આંક શૂન્ય લેવો અથવા શૂન્ય ગણવો. આ પહેલો નિયમ આપણો. ધારો કે ચલો આપણે લીધું તટસ્થ પરમાણુ, એમાં એક પરમાણુય હોય અથવા એક પરમાણુ વાળા હોય. તો એક પરમાણુય જે હોય એના એક્ઝામ્પલ થોડા લખી દઈએ. એક પરમાણુય એવા કયા કયા છે કે જેના ઓક્સિડેશન આંક શૂન્ય હોય. તો એક પરમાણુના જો હું એક્ઝામ્પલ લખું મિત્રો, તો એક પરમાણુમાં આપણે વિચારી શકીએ હાઇડ્રોજન હોય, નાઇટ્રોજન હશે કે પછી હિલિયમ હોય. કેવા જ્યારે એક પરમાણુ નાઇટ્રોજન જનરલી આપણે વિચારીએ તો દ્વિપરમાણુય સ્વરૂપમાં હોય એટલે આપણે અહીંયા નથી લખતા, એટલે ત્રિપરમાણુયમાં લખીશું. પણ તમે વિચારી શકો આર્ગોન હશે, પછી સોડિયમ હોય, મેગ્નેશિયમ હોય, એલ્યુમિનિયમ હોય. કોઈ પણ જ્યારે મુક્ત અવસ્થામાં હોય ને તો એની પર તમે જોઈ શકો કે એની પર વીજભાર પણ કેટલો છે? 0 છે. તો એનો ઓક્સિડેશન આંક આવશે 0. ઓકે છે. કેટલાક એક્ઝામ્પલ લખી દઈએ આપણે મિત્રો દ્વિપરમાણુયનો. તો દ્વિપરમાણુયના એક્ઝામ્પલ લખવાના થાય તો દ્વિપરમાણુયના એક્ઝામ્પલમાં આપણે લખી દઈએ, કામ કરીએ, નાઇટ્રોજન લખી દઈએ, ઓક્સિજન લખી દઈશું, એના પછી H2 પણ દ્વિપરમાણુય સ્વરૂપમાં હોય. આવા જે દ્વિપરમાણુય સ્વરૂપ હોય બધાના ઓક્સિડેશન આંક પણ કેટલા થશે? 0 થશે.
એના સિવાય ત્રિપરમાણવીય, ચતુષ્પરમાણવીય બધાના એક્ઝામ્પલ લખી દઈએ, જેને આપણે બહુપરમાણવીય દાખલ કરી દઈએ. તો બહુપરમાણવીયમાં એક્ઝામ્પલ લખવા હોય તો ધારો કે ચલો P4 હોય, S6 હોય, S8 હોય, આ બધાના ઓક્સિડેશન અંક કેટલા? 0. પણ જ્યારે પણ એ તટસ્થ હશે અને એની પર વીજભાર 0 હોય તો દરેકનો ઓક્સિડેશન અંક મિત્રો 0 હશે. એના સાથે સાથે આપણે શબ્દ એવો પણ વાપર્યો કે સંયોજન પણ 0 ઓક્સિડેશન અંક ધરાવે છે. તો એના એક્ઝામ્પલ લખી દઈએ કેટલાક સંયોજન. તો સંયોજન કયા? તો આ સંયોજનોમાં ધારો કે લખી દઈએ આપણે H2SO4 સલ્ફ્યુરિક એસિડ. હવે આપણને એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ચલો સલ્ફ્યુરિક એસિડ નો ઓક્સિડેશન અંક જણાવો. તો સલ્ફ્યુરિક એસિડ આખાનો ઓક્સિડેશન અંક 0 થાય. આખાનો ઓક્સિડેશન અંક કેટલો થાય? 0 થાય. બાકીની ચર્ચા પછી કરીએ આપણે, પણ અત્યારે યાદ રાખજો કે H2SO4 આખા સંયોજનનો ઓક્સિડેશન અંક 0 થાય. એમાં હાઇડ્રોજન નો પૂછ્યો હોય તો 0 ના થાય, સલ્ફર નો પૂછ્યો હોય તો 0 ના થાય, ઓક્સિજન નો 0 ના થાય, પણ આખા H2SO4 એ તટસ્થ છે. તો આખું જો સંયોજન હોય એ સંયોજન જો તટસ્થ હશે, અને તટસ્થ કહેવાય, ઉપર વીજભાર ના હોય તો એને તટસ્થ કહેવાય. ઉપર પ્લસ અથવા માઈનસ હોય તો એને આયનીય કહેવાય. પ્લસ હોય તો ધન આયનીય કહેવાય, માઈનસ હોય તો ઋણ આયનીય કહેવાય. ચલો H2SO4 છે, પછી આપણે કહી દઈએ KOH છે, પછી H2C2O4 છે, H2C2O4 સોરી H2C2O7 લખી દઈએ આપણે, H2C2O7 લખી દઈએ, પછી KMnO4 લખી દઈએ. આવું કોઈ પણ સંયોજન લેવામાં આવે મિત્રો કે દરેક જો તટસ્થ સ્વરૂપમાં હોય તો એનો ઓક્સિડેશન અંક કેટલો હોય? 0 ગણવો. આ પહેલો નિયમ. નિયમ સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું મિત્રો. આપણને નિયમમાં એકદમ બિલકુલ ક્લિયરિટી હોવી જોઈએ. જો નિયમ નહીં આવડે તો ઓક્સિડેશન અંક શોધતા નથી આવડવાના, ધ્યાન રાખજો ખાસ. ફરી કીધું તટસ્થ પરમાણુ હોય, પછી એક પરમાણુય હોય, દ્વિપરમાણુય હોય, બહુપરમાણુય હોય કે કોઈ પણ તટસ્થ સંયોજન હોય, દરેકનો ઓક્સિડેશન અંક 0 થાય. તમે જનરલી એવું પણ વિચારી શકો કે સમૂહ 18 ના જે નિષ્ક્રિય તત્વો હોય, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા જે ઓર્ગેનાઇઝેશન, આ બધા તત્વો છે એના ઓક્સિડેશન અંક પણ 0 થાય, કારણ કે તટસ્થ સ્વરૂપમાં છે. તો પહેલો નિયમ મિત્રો આપણે ભણી ગયા કે જ્યારે પણ કોઈ તટસ્થ સ્વરૂપમાં હોય તો તટસ્થ સ્વરૂપમાં ઓક્સિડેશન અંક હંમેશા 0 થાય. ઓકે, ચાલો નિયમ નંબર 2. નિયમ નંબર 2 એવો છે, કોઈ એક પરમાણુય આયનનો ઓક્સિડેશન અંક, આયનનો ઓક્સિડેશન અંક એટલે તેના પરનો વીજભાર, એટલે તેના પરનો વીજભાર. આ સમજવા જેવું સેન્ટેન્સ છે મિત્રો. આમાં સમજવા જેવું છે કે આપણે લખ્યું કોઈ એક પરમાણુય આયન, કોઈ એક પરમાણુય આયન અને એનો ઓક્સિડેશન અંક એટલે તેના પરનો વીજભાર. પહેલા તો એક પરમાણુય આયન એટલે શું? તો એક પરમાણુય આયન એટલે આપણે ધારો કે એવું કહીએ કે Na+1. તો એક જ પરમાણુ છે જો, તો એને એક પરમાણુય આયન કહેવાય. તેના પરનો વીજભાર કેટલો છે? +1. તો તમારો ઓક્સિડેશન અંક લખવો હોય, બાજુ અહીં આપણે ઓક્સિડેશન અંક પણ લખતા જઈએ. તેનો ઓક્સિડેશન અંક લખવો હોય તો +1 આવશે. કેટલા આવશે મિત્રો? +1 આવશે. ધારો કે બીજું એક એક્ઝામ્પલ એવું લખો કેલ્શિયમ +2. તો કેલ્શિયમ +2 માં કેલ્શિયમ એક જ પરમાણુ છે, એના પરનો વીજભાર કેટલો? +2 આવશે. ચલો ત્રીજું એક્ઝામ્પલ લખી દઈએ, ધારો કે એલ્યુમિનિયમ +3. તો એનો ઓક્સિડેશન અંક કેટલો આવશે? +3 આવશે. એ જ રીતે અહીંયા બાજુમાં કેટલાક બીજા આયન લખી દઈએ, ધારો કે ઓક્સિજન 2- તો એનો ઓક્સિડેશન અંક લખવો હોય તો -2 આવે. Cl-1 એનો ઓક્સિડેશન અંક લખવો હોય તો -1 આવે. ઓકે. નાઇટ્રોજન -3 એનો ઓક્સિડેશન અંક લખવો હોય તો -3 આવશે. તો એનો મતલબ જ્યારે આ દરેકમાં પરમાણુ એક જ છે, જો એક સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, ઓક્સિજન, ક્લોરીન, નાઇટ્રોજન, એનો જે વીજભાર હોય એની પર જે આપણને ચાર્જ જોવા મળે છે એ જ એનો ઓક્સિડેશન અંક થાય. સોડિયમનો ઓક્સિડેશન અંક +1, કેલ્શિયમનો +2, એલ્યુમિનિયમ +3, ઓક્સિજન -2, ક્લોરીન -1, નાઇટ્રોજન -3. પણ જ્યારે એ એક પરમાણુય સ્વરૂપમાં હોય ત્યારની વાત છે. તો યાદ રાખજો બીજો નિયમ મિત્રો કે જ્યારે પણ કોઈ એક પરમાણુય ધનાયન હોય કે ઋણાયન હોય એના પર જે વીજભાર જોવા મળે છે એ જ એનો ઓક્સિડેશન અંક છે. આ આપણે યાદ રાખવું ખાસ. ક્લિયર છે મિત્રો?
ફરી કહું છું, આ નિયમ ક્યારે લાગુ પડશે કે જ્યારે કોઈ એક પરમાણુય આયન હોય ત્યારે. હવે ધારો કે જે ધન આયન હોય એ ધન આયનને બધાને આપણે લખવું તો ઉપર લખી શકીએ કેટાયન. શું લખીએ મિત્રો? કેટાયન. અને જે ઋણ આયન હોય એને લખી શકીએ બધા એનાયન્સ. તો એનાયન હોય કે કેટાયન પણ જ્યારે એક પરમાણુય સ્વરૂપમાં હોય તો એમના ઓક્સિડેશન આંક એટલે તેના પર રહેલો વિજભાર. નિયમ નંબર 3. નિયમ નંબર તટસ્થ પરમાણુઓનું સંયોજન માટે ભણી ગયા, એક પરમાણુય આયન માટે ભણી ગયા. હવે જનરલી એવું હોય આપણે એવું કહીએ કે ચલો ભાઈ સમૂહ 1 છે, સમૂહ 1 એટલે આલ્કલી ધાતુ તત્વ, અને સમૂહ 1 ની જે બાહ્યતમ કક્ષા હોય અંતિમ કક્ષા એમાં એક ઇલેક્ટ્રોન હોય. એટલે એ તત્વ શું કરે કે એક ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરે, એક ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરે. અને બીજા સમૂહના જે તત્વો છે એ બે ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરે કે એની અષ્ટક રચનામાં બે ઇલેક્ટ્રોન છે. કોઈ સંયોજનની રચનામાં સમૂહ 1 કૌંસમાં લખી દઈએ આપણે આલ્કલી ધાતુ તત્વો, આલ્કલી ધાતુ કે આલ્કલી ધાતુ તથા સમૂહ 2 આલ્કલાઇન અર્થ ધાતુ, એનું નામ લખો તો લખી શકાય આલ્કલાઇન અર્થ ધાતુ ના ઓક્સિડેશન આંક અનુક્રમે +1 અને +2 હોય છે. જો મેં શું લખ્યું છે મિત્રો ખબર છે કે કોઈ સંયોજનની રચનામાં સમૂહ 1 તથા સમૂહ 2 ના અર્થ ધાતુ એટલે કે અર્થ ધાતુ આલ્કલાઇન અર્થ ધાતુ ના ઓક્સિડેશન અનુક્રમે +1 અને +2 હોય. ધારો કે આપણે એવું કહીએ આ સોડિયમ લખ્યું છે કે સોડિયમ એ સમૂહ 1 નું તત્વ છે પણ અહીંયા ઓક્સિડેશન આ કેનો 1 ના થાય, +1 ના થાય, 0 જ થાય. પણ જ્યારે કોઈ સંયોજનની રચનામાં સંકળાયેલું હોય, કોઈ સંયોજન બનાવતું હોય ત્યાંની વાત કરીએ. ધારો કે એક્ઝામ્પલ તરીકે લઈએ ચલો KOH. તો જ્યારે KOH આખાનો ઓક્સિડેશન આંક તમે વિચારો છો તો 0 થાય છે, પણ એમાં પોટેશિયમનો ઓક્સિડેશન આંક જોવો હોય ને મિત્રો તો +1 થાય. જ્યારે કોઈ સંયોજનની રચનામાં આ બહુ સમજવા જેવી વસ્તુ છે મિત્રો કે ધારો કે હું એવું કહું કે ચલો આપણે ભાઈ એક્ઝામ્પલ તરીકે NaCl છે તો NaCl આખાનો ઓક્સિડેશન આંક 0 થાય કારણ કે તટસ્થ છે. પણ એમાં મારે સોડિયમનો ઓક્સિડેશન આંક કેવો હોય તો સોડિયમનો +1 થશે. ધારો કે હું એવું કહું કે એક્ઝામ્પલ તરીકે MgCl2 છે, બધા એક્ઝામ્પલ લખી દઈએ આપણે. MgCl2 છે તો આખા MgCl2 નો ઓક્સિડેશન આંક 0 થાય, પણ એમાં મારે Mg નો ઓક્સિડેશન આંક કેવો હોય ને તો મિત્રો +2 થાય. કેટલો થશે? +2 થશે. તો યાદ રાખજો કોઈ સંયોજનની રચનામાં આલ્કલી ધાતુ તત્વો હોય તો +1 હોય, આલ્કલાઇન અર્થ ધાતુ હોય તો +2 હોય. તથા એલ્યુમિનિયમ હંમેશા સંયોજનમાં +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અથવા +3 ઓક્સિડેશન આંક ધરાવે છે. તો જ્યારે પણ એલ્યુમિનિયમ હોય, હા એલ્યુમિનિયમ પોતે એકલું હોય અલગ તટસ્થ તો 0 થાય, પણ એક્ઝામ્પલ તરીકે હું એવું લખી દઉં કે ચલો કે AlCl3 છે તો AlCl3 માં Al નો ઓક્સિડેશન આંક કેટલો? +3. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે તો એમાં Al નો ઓક્સિડેશન આંક કેટલો? +3. ધારો કે એવું લખી દઉં કે Na3AlF6 છે એમાં એલ્યુમિનિયમ નો ઓક્સિડેશન આંક કેટલો? +3. તો જ્યારે પણ એલ્યુમિનિયમ આવે છે તો એ +3 ઓક્સિડેશન અવસ્થા તરીકે આપણને જોવા મળશે. આ યાદ રાખવાનું. ઓકે, એના સિવાય એક ચોથો નિયમ લખી દઈએ મિત્રો. આઈ હોપ કે તમે બધા નિયમ સમજો છો, યાદ પણ રાખશો. એને બહુ સિમ્પલ અને સરળ નિયમ છે અને યાદ રાખવા જ પડશે મિત્રો. આના સિવાય આપણે ઓક્સિડેશન આંક નહીં શોધી શકીએ. ચોથું છે હેલોજન સમૂહ માટે વાત કરી.
હેલોજન સમૂહ એટલે 17મો સમૂહ, અને 17મો સમૂહ હોય ને એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, અને જો એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો જો એક ઇલેક્ટ્રોન મેળવે છે તો નેગેટિવ બને, -1 ચાર્જ ધરાવે. તો હેલોજન તત્વો, હેલોજન કૌંસમાં લખી દઈએ સમૂહ 17, સમૂહ 17 ના તત્વો સામાન્ય રીતે -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. સામાન્ય રીતે -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. કોઈ સંયોજનની રચના હોય ત્યારની વાત છે. તટસ્થ હોય તો હંમેશા 0 આવશે, પણ સામાન્ય રીતે કેટલી આવે તો -1 ઓક્સિડેશન અવસ્થા આવે. ફ્લોરીન એવું લખી દઈએ હંમેશા -1 ઓક્સિડેશન આંક દર્શાવશે, દર્શાવે છે. પરંતુ ઘણીવાર કે ધારો કે ચલો એક્ઝામ્પલ તરીકે આપણે આમાં લઈ લઈએ કે કયા કયા એક્ઝામ્પલ આવશે. ચલો HCl, તો એમાં ક્લોરીન તમે જોશો તો -1 તરીકે આવે. HCl હોય તો એમાં ક્લોરીન કયા તરીકે આવે? -1 તરીકે આવે. ધારો કે ચલો આપણે MgCl2 લખ્યું હતું તો એમાં Cl કયા તરીકે આવે? -1 તરીકે આવે. પછી KBr લખીએ તો KBr માં Br કયા તરીકે આવે? -1 તરીકે આવે. તો સામાન્ય રીતે આ બધા જે સંયોજન બનતા હોય એમાં સમૂહ 17 નું જે તત્વ હોય એની -1 ઓક્સિડેશન અવસ્થા આવશે મિત્રોને સમજી શકાય છે. કેમ? પણ જ્યારે આ તત્વોના ઓક્સો એસિડ સંયોજનો બને છે, ઓક્સો એસિડ, એમાં ફ્લોરીન નહીં આવે, ફ્લોરીન છે. ફ્લોરીન આપણે લખ્યું કે હંમેશા -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ફ્લોરીન સિવાયના આપણે એવું લખીએ મિત્રો, ફ્લોરીન સિવાયના તત્વોના ઓક્સો એસિડમાં કેટલાક એક્ઝામ્પલ પણ લખીશું આપણે ઓક્સો એસિડના. ઓક્સો એસિડમાં તેમનો ઓક્સિડેશન આંક +1, +3, +5, +7 વગેરે પણ હોય છે. તમે આપણને એવું પણ થાય ને કે ભાઈ આ ચલો ક્લોરીન સિવાયના તત્વોના જે ઓક્સો એસિડ છે તો ઓક્સો એસિડ કયા હશે કે જેના ઓક્સિડેશન આંક +1, +3, +5, +7 પણ થઈ શકે છે. તો આપણે અહીંયા લખી દઈએ કે ચલો એક એક્ઝામ્પલ છે HClO2. એમાં જે Cl નો ઓક્સિડેશન આંક છે ને, હવે આપણને ઓક્સિડેશન આંક તો શોધતા આવડતા નથી, એ જો ઓક્સિડેશન એનું કારણ છે પ્લસ કેમ આવે પ્રશ્ન છે. આમ ક્લોરીન નો પ્લસ કેમ? જ્યારે વિદ્યુત ઋણતાની વાત કરીએ મિત્રો તો વિદ્યુત ઋણતાનો અહીંયા સામાન્ય ક્રમ લખો, વિદ્યુત ઋણતાનો ક્રમ લખી દો. તો જો વિદ્યુત ઋણતાનો ક્રમ લખવો હોય આ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. સૌથી વધારે ફ્લોરીન આવે, પછી ઓક્સિજન આવે, પછી ક્લોરીન આવે, પછી નાઇટ્રોજન આવે. આ પ્રકારનો એનો ક્રમ આવે છે. તો ફ્લોરીનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, અને જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય હંમેશા માઈનસ આવશે. એના પછી કોણ છે? ઓક્સિજન. તો ઓક્સો એસિડમાં હંમેશા ઓક્સિજન આવવાનો છે, અને એ ઓક્સિજનની વિદ્યુત ઋણતા ક્લોરીન કરતા વધારે હશે. એટલે ઓક્સિજન માઈનસ બને એટલે ક્લોરીન કેવો બને? પ્લસ બને. અહીં અત્યારે હું લખી દઉં છું કે એ +3 બને છે. કેમ બને છે? ઓક્સિડેશન આંક શોધતા શીખીશું ત્યારે આપણે ભણીશું. એ જ રીતે ધારો કે HiO3 એમાં જે આયોડિન છે એ +5 બનશે. પણ કહેવાનો મતલબ કે જ્યારે જ્યારે ઓક્સો એસિડ સંયોજન બનશે એ વખતે આ હેલોજન તત્વોના ઓક્સિડેશન આંક, ધારો કે એક એક્ઝામ્પલ એવું લખી દઉં HClO4 એમાં એનો ઓક્સિડેશન આંક +7 પણ બને છે. ઓકે, તો જ્યારે જ્યારે આપણે કહી દઈએ ફરીથી કે હેલોજન 17 માં સમૂહના તત્વોના ઓક્સિડેશન આંક -1 હોય, ફ્લોરીન -1 તરીકે જ દર્શાવાશે. એનું કારણ એ છે કે ફ્લોરીનની વિદ્યુત ઋણતા બાકી બધા કરતા કેવી છે? વધારે છે. પણ બાકીના જે તત્વો છે આમ સામાન્ય રીતે તો -1 જ હોય, પણ જ્યારે ઓક્સો એસિડ બને, ઓક્સો એસિડ બને છે એટલે એ તત્વોનું જ્યારે સંયોજન બનતું હોય તો એમાં ઓક્સિજન પણ સાથે સંકળાયેલું હશે. આ ઓક્સો એસિડ્સ જે બનતા હોય એ વખતે એના ઓક્સિડેશન આંક પ્લસ પણ હોઈ શકે છે. તો ફરી તમને કીધું ફટાફટ મિત્રો, પહેલા તટસ્થ માટે હોય તો 0 હોય, અણુ હોય, પરમાણુ હોય કે સંયોજન, કોઈ એક પરમાણુય આયન હોય તો એનો ઓક્સિડેશન આંક એટલે એના પરનો વીજભાર હશે, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, કેટાયન હોય કે એનાયન હોય. આલ્કલી ધાતુ તત્વો હોય એટલે કે સમૂહ 1 હોય તો +1, સમૂહ 2 હોય તો +2, એના પછી એલ્યુમિનિયમ હોય તો હંમેશા +3 તરીકે હોય. કેટલાક એક્ઝામ્પલ લખ્યા છે આપણે. હેલોજનનો ઓક્સિડેશન આંક સામાન્ય રીતે -1 હોય, ફ્લોરીન -1 તરીકે હોય, ઓક્સો એસિડમાં હેલોજન પ્લસ તરીકે હશે. ઓકે મિત્રો,
તો અત્યારે આપણે બધા જ નિયમો નથી ભણતા, પહેલા નિયમો કમ્પ્લીટ કરી નાખશું. નેક્સ્ટ ક્લાસમાં બાકીના નિયમોનો અભ્યાસ આપણે કરીશું મિત્રો. થેન્ક યુ.